નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હોવ તો હંમેશા આવા વિચારો જરૂર રાખો, જીવનમાં ખૂબ ઉપયોગી થશે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, કારણ કે અમે આવા જ સારા વિચારો તમારા માટે લાવતા રહીશું। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કંઈ જ નથી મળતું અહીં સરળતાથી। દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પડવું પડે છે। નંબર 2, એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય। એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય છે। નંબર 3, દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂડ પ્રમાણે નિભાવવામાં આવે તો। નંબર 4, ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ। નંબર 5, જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે। નંબર 6, જીવનમાં હંમેશા યાદ રાખો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દોને માન મળે। નંબર 7, એક વાત યાદ રાખજો મિત્રો, કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી જ હોય છે। નંબર 8, એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનો છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે। નંબર 9, હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે। નંબર 10, બધા રસ્તામાં તકલીફ પણ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય ના ભૂલતા। નંબર 11, કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે। જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો। સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો। કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે। લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે। દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય। એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.